મહાત્મા ગાંધીના આચરણમાં ધાર્મિક દેખાડો નહોતો, પણ હૃદયમાં રામ વસતા હતા. બધા જ ધર્મની ફિલોસોફીને જોડીને અનેકાંતવાદની આરાધના કરી તેમણે માણસના ગૌરવને સ્થાપિત કર્યું હતું. ગાંધીજી સામાજિક તત્વચિંતક હતા અને તેમણે માણસને કેન્દ્રમાં રાખી જાહેર વ્યવસ્થાનો ઢાંચો રચ્યો હતો. આજના સંદર્ભમાં ગાંધી વિચારને વેગવાન અને પ્રાણવાન બનાવી ઉર્જા બચાવ, માનવ અધિકારોનું રક્ષણ, નૈસર્ગિક જીવનશૈલી, સ્વરાજ અને સ્વદેશના વિચારને ખરા અર્થમાં મૂર્તિમંત કરવો એ મહત્વનું છે. એ મહિના મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી નિમિત્તે યોજાયેલા સેમિનારમાં પ્રબુદ્ધ સમાજ વિજ્ઞાની, લેખક અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર વિદ્યુતભાઈ જોશીએ જણાવ્યું હતું. વરિષ્ઠ ગાંધીયન અને સમાજસેવક રમેશભાઈ સંઘવીએ રાષ્ટ્રપિતાના કચ્છ પ્રવાસના કડવા મીઠા પ્રસંગો રસાળ શૈલીમાં પ્રસ્તુત કરી ગાંધીની કચ્છ યાત્રાના સૂચિતાર્થો વર્ણવ્યા હતા. વક્તવ્ય બાદ શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે વિજયરાજજી પુસ્તકાલય સાહિત્યિક અને સર્જનાત્મક કાર્યક્રમો યોજે છે. તે ઉપક્રમોનું સાતત્ય જાળવી વાંચન વિકાસ માટેના કાર્યક્રમો અમલમાં મુકાશે. સેમિનાર પ્રારંભે પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે સૌનું સ્વાગત કર્યું હતું. ઉપેન્દ્ર ઉપાધ્યાય અને પિયુષ પટણીએ વક્તાઓનું શાલ અને પુસ્તકથી અભિવાદન કર્યું હતું. મંચસ્થ મહેમાનો અને કારોબારી સભ્યોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારનો શુભારંભ કરાવ્યો હતો. મનન ઠક્કરે વક્તા પરિચય આપ્યો હતો. આભાર વિધિ ઝવેરીલાલ સોનેજીએ કરી હતી. સેમિનાર સંચાલન જાગૃતિ વકીલે સંભાળ્યું હતું. આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ મહારાજ શ્રી વિજયરાજ સાહિત્ય પુસ્તકાલય દ્વારા ગાંધીજીએ જે કચ્છની અંદર યાત્રા કરી હતી ને એને શતાબ્દી થઈ રહી છે ત્યારે ગાંધી વિચારો ઉપર અને ગાંધીજીના જે એક વૈશ્વિક હતા એના ઉપર એક પરિસંવાદ રાખવામાં આવ્યો છે. આ પરિસંવાદમાં આદરણીય શ્રી વિદ્યુતભાઈ જોશી જે ભાવનગરના યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા તેમજ રમેશભાઈ સંઘવી આ બંને ઉપસ્થિત રહ્યા છે ને એ ગાંધી મૂલ્ય અને ગાંધીના વિચારો અને 100 વર્ષ જે શતાબ્દીના પૂરા થયા છે એના કચ્છના સંદર્ભે એક વિસ્તૃત કાર્યક્રમ અને પરિસંવાદ આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી અને મહારાજ શ્રી વિજયરાજ સાહિત્ય પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ છે.